આપણે બધાએ સાંભળ્યું છે કે શિયાળામાં જે હાર્ટ એટેકનું પ્રમાણ છે એ વધી જતું હોય છે અને ઠંડીને કારણે લોકોને વારંવાર હાર્ટ એટેક પણ આવતા હોય છે. પહેલાં તો એવી સ્થિતિ હતી કે ફક્ત મોટી ઉંમરની જે વ્યક્તિ હોય તેમને જ હાર્ટ એટેક આવતો, પરંતુ અત્યારે તો સ્થિતિ એવી થઈ ગઈ છે કે સ્કૂલ જતા નાના બાળકોને પણ હાર્ટ એટેક આવે છે અને તેના કારણે તેમનું મૃત્યુ થઈ જતું હોય છે. એટલે કે ખાસ કરીને આપણે શિયાળામાં આપણા હૃદયનું જે સ્વાસ્થ્ય છે તેનું ધ્યાન રાખવું જોઈએ. પણ શું તમને એ ખબર છે કે હાર્ટ એટેક અથવા તો હાર્ટનો સ્ટ્રોક આવતા પહેલા આપણું જે શરીર છે આપણે 5 સંકેતો આપે છે. જો આપણે તેને ઓળખી લઈએ તો આપણે હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોકથી બચી શકીએ છીએ. હવે આ 5 સંકેતો ક્યાં છે એ જાણવા માટે આ વિડીયો આખો જોઈ લેજો. તમે આવી ગયા છો VTVGujarati.com પર. મારું નામ છે મેઘા. હવે આ 5 સંકેતો ક્યાં છે એ વિશે જાણતા પહેલા એક કામ કરો કે પ્લે સ્ટોર પર જઈને તમે અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. હવે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન એટલે કે WHO ના એક રિપોર્ટ અનુસાર દર વર્ષે 17.9 મિલિયન લોકો હૃદય રોગની બીમારીને કારણે મૃત્યુ પામે છે. હવે અત્યારે આપણી જે ખરાબ લાઈફસ્ટાઈલ છે, ખાવા પીવાની આદતો છે અને આપણે ડેઈલીની લાઈફમાં જે કસરત નથી કરતા, એક્સરસાઇઝ નથી કરતા, તેના કારણે આપણે બધા લગભગ હૃદય રોગનો શિકાર બનીએ છીએ. અને આ જ કારણે આપણા જે શરીરની ધમનીઓ છે તેમાં પ્લાક જમા થઈ જાય છે અને તેના કારણે તે બ્લોક થઈ જાય છે અને આપણું જે બ્લડ સર્ક્યુલેશન છે એ સારી રીતે નથી થતું અને તેના જ કારણે આગળ જતાં આપણે હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક આવતો હોય છે. હવે આ હાર્ટ એટેક અને સ્ટ્રોક આવે એ પહેલાં આપણું જે શરીર છે આપણે 5 સંકેતો આપે છે અને જો સમયસર આપણે આ સંકેતોને ઓળખી લઈએ ને તો આપણે હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોકથી બચી શકીએ છીએ. હવે પ્રશ્ન એ થાય કે આ 5 સંકેતો ક્યાં છે? તો આ 5 સંકેતોમાંથી સૌથી પહેલું છે બીપી એટલે કે બ્લડ પ્રેશર. હવે સામાન્ય રીતે જે લોકો હોય છે તેમનું બીપી હાઈ અથવા તો લો રહેતું હોય છે, પરંતુ જો તમારું બીપી વારંવાર હાઈ અથવા લો રહેતું હોય છે તો તમને આવનાર સમયમાં અથવા તો ટૂંક સમયમાં જ હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક અથવા તો તમને બીજી કોઈ હૃદય સંબંધિત સમસ્યા થઈ શકે છે. તો પ્રશ્ન એ થાય કે આપણું જે બીપી છે એને નોર્મલ કેટલું કહેવાય? તો આપણું 80 થી કરીને 120 ની વચ્ચે જો આપણું બીપી રહે ને તો તેને નોર્મલ કહેવાય છે. અને તમે એક્સરસાઇઝ કરતા સમય અથવા તો જે રાત્રે સૂતા હો એ સમય તમારું બીપી જે છે થોડું ઊંચું નીચું થઈ શકે છે, પરંતુ સામાન્ય રીતે તમારું જે બીપી છે 80 થી 120 ની વચ્ચે રહેવું જોઈએ. હવે જો તમને 80 થી નીચું હોય બીપી એટલે કે 60 અથવા તો 70 હોય તો પણ તમને હાર્ટ એટેકની સમસ્યા થઈ શકે છે. અથવા તો તમારું બીપી વધારે હોય એટલે કે 130 થી લઈને 180 સુધીની વચ્ચે હોય ને તો પણ તમને આગળ જતા હાર્ટ એટેક, સ્ટ્રોક અથવા તો બીજી કોઈ પણ હૃદય સંબંધિત સમસ્યા થઈ શકે છે. હવે 5 સંકેતમાંથી બીજો સંકેત છે કોલેસ્ટ્રોલ. તમે બધાએ સાંભળ્યું હશે જો આપણા શરીરનું કોલેસ્ટ્રોલ વધારે હશે ને તો આપણે આગળ જતા હાર્ટ એટેક આવી શકે છે, આપણે સ્ટ્રોક આવી શકે છે. હવે પ્રશ્ન એ થાય કે આપણું કોલેસ્ટ્રોલ કેટલું હોવું જોઈએ? એ પહેલાં એ જાણી લઈએ કે કોલેસ્ટ્રોલ કેટલા પ્રકારના હોય છે. તો કોલેસ્ટ્રોલ જે છે 2 પ્રકારના હોય છે. પહેલું છે લો ડેન્સિટી લિપોપ્રોટીન એટલે કે LDL અને બીજું છે હાઈ ડેન્સિટી લિપોપ્રોટીન. અને જ્યાં LDL છે એ આપણા શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ માનવામાં આવે છે અને એવું કહેવાય છે કે તેનું પ્રમાણ 100 mg/dl થી ઓછું હોવું જોઈએ. અને જો તમારા કોલેસ્ટ્રોલનું પ્રમાણ 130 થી વધુ જાય ને તો તમને આગળ જતા હાર્ટ એટેક અથવા તો બીજી કોઈ પણ હૃદય સંબંધિત સમસ્યા થઈ શકે છે. અને જો તમારું કોલેસ્ટ્રોલ લેવલમાં જ હોય છે તો તમારું જે હૃદય છે એ સ્વસ્થ હોય છે. હવે ત્રીજું છે હૃદયના ધબકારા એટલે કે હાર્ટ બીટ રેટ. હવે પ્રશ્ન એ થાય કે 1 મિનિટની અંદર આપણું જે હૃદય છે એ કેટલી વાર ધબકે છે? તો જો તમારા શારીરિક પ્રવૃત્તિ અનુસાર આજે તમારા હૃદયના ધબકારા છે ઊંચા અને નીચા થતા રહે છે અને આ બંને જ સ્થિતિ જે છે ખરાબ માનવામાં આવે છે. અમેરિકન હાર્ટ એસોસિએશન મુજબ જો તમારું હૃદય 1 મિનિટની અંદર 60 થી 100 વચ્ચે ધડકે છે તો તમારું જે હાર્ટ છે તેનું સ્વાસ્થ્ય સારું માનવામાં આવે છે. પણ જો તમારી શારીરિક પ્રવૃત્તિ દરમિયાન અથવા તો બીજી કોઈ પણ રીતે તમારા હૃદયના ધબકારા એનાથી ઓછા અથવા તો તેનાથી વધારે થતા હોય છે તો તમારું જે હૃદય છે એ સ્વસ્થ નથી માનવામાં આવતું અથવા તો તમને હાર્ટ રિલેટેડ કોઈ પણ સંબંધિત બીમારી થઈ શકે છે. જો કે તમારે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે અલગ અલગ વ્યક્તિ પ્રમાણે અને તેમની શારીરિક પ્રવૃત્તિ પ્રમાણે તેમની જે હાર્ટ રેટ બીટ છે ઉપર નીચે થતી રહે છે. એમ છતાં તમારે એક વખત ડોક્ટર પાસે જઈને તમારી જે હાર્ટ રેટ બીટ છે એ ચોક્કસથી તપાસી લેવી જોઈએ. ચોથું છે શ્વાસ લેવામાં તકલીફ. હવે જો તમને સામાન્ય રીતે શ્વાસ લેવામાં કોઈ તકલીફ ન થતી હોય અથવા તો તમે ચાલતા સમયે કે સીડી ચડતા સમયે તમારો જે શ્વાસ છે ફૂલી ના જતો હોય તો તમારું જે હૃદય છે એ સ્વસ્થ માનવામાં આવે છે. પણ જો તમને ચાલતા સમયે અથવા તો સીડી ચડતા સમયે અથવા તો બીજી કોઈ પણ રીતે શ્વસન સંબંધિત સમસ્યા હોય ને તો તમારું જે હૃદય છે સ્વસ્થ નથી અને તમને ટૂંક સમયમાં જ હૃદય સંબંધિત કોઈ પણ રોગ થઈ શકે છે. એટલા માટે ખાસ ધ્યાન રાખવું કે જો તમને શ્વાસ સંબંધિત કોઈ પણ સમસ્યા હોય ને તો તમારે ડોક્ટર પાસે વહેલાસર જવું જોઈએ. અને આ 5 સંકેતમાંથી સૌથી છેલ્લું છે કે તમને થાક લાગવું. જો તમે આખો દિવસ એનર્જેટિક ફીલ કરતા હો છો, દરેક કામ તમે ઉત્સાહથી કરતા હો છો અને થાકી ન જતા હો તો જે તમારું હૃદય છે એને સ્વસ્થ માનવામાં આવે છે. પણ જો તમારી સવાર છે એ જ થાક સાથે થાય છે
અને તમને આખા દિવસમાં સુસ્ત ફીલ થાય છે, તો જે તમારું હૃદય છે એ બીમાર પણ હોઈ શકે છે અને તમને આગળ જતા જે હાર્ટ સંબંધિત સમસ્યા છે એ પણ થઈ શકે છે. એટલા માટે જો તમને આખો દિવસ થાક લાગતો હોય ને તો પણ તમારે ડૉક્ટર પાસે જઈને તમારું જે હેલ્થ ચેકઅપ છે એ કરાવી લેવું જોઈએ. અને આ સિવાય જો તમારું વજન વધારે ઓછો અથવા તો વધારે વધુ હોય તો પણ તમને હાર્ટ સંબંધિત સમસ્યા થઈ શકે છે. એટલું જ નહીં, તમને કોઈ પણ કારણોસર શરીરના કોઈ પણ અંગોમાં સોજો આવતો હોય તો પણ તમને હાર્ટ સંબંધિત સમસ્યા હોઈ શકે છે. અને જો તમે આખો દિવસ ડિપ્રેશનમાં અથવા તો તણાવ અથવા તો કોઈ ચિંતામાં રહેતા હો ને તો પણ તમને આગળ જતા હાર્ટ એટેક અથવા તો સ્ટ્રોક આવી શકે છે. આ બધી જ માહિતી અમે રિસર્ચ દ્વારા એકઠી કરી છે. કોઈ પણ સ્વાસ્થ્ય સંબંધિત સલાહ માટે તમારે ડૉક્ટર પાસે ચોક્કસથી જવું જોઈએ. જો તમને આ વિડીયો પસંદ આવ્યો તો વિડીયોને લાઇક અને શેર કરી દો. સાથે જ આવા ઇન્ફોર્મેટિવ વિડીયો માટે અમારી ચેનલ VTV Gujarati.com સાથે જોડાયેલા રહો.